શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 20 મૈત્રીય વિદુર સંવાદ શ્લોક संख्या 22 अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा देवतां प्रभया दिव्यन प्रमुखतो असृजत ते अरहार्षु देव्यंतो विश्रुष्टां तां प्रभामः। अर्थ देवता देवो प्रभया प्रकाशना महिमाથી યા જે દિવ્યન પ્રકાશિત પ્રમુખતઃ મુખ્યત્વે અસૃજત ઉત્પન્ન કર્યું તેઓ અરહાશુ લઈ લીધું દેવ્યંત સક્રિય થઈને વિસૃષ્ટામ અલગ થયેલા તામ તે પ્રભામ તેજસ્વી રૂપને અહ દિવસ। अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा તેમણે પછી સત્વગુણના મહિમાથી તેજસ્વી એવા મુખ્ય દેવોનું સર્જન કર્યું। તેમણે તેમની સામે દિવસના સમયનું પ્રકાશમય રૂપ નાખ્યું અને દેવતાએ તે રમતા રમતા લઈ લીધું। ભાવાર્થ રાત્રિના સર્જનમાંથી અસુરો જન્મ્યા હતા અને દિવસના સર્જનમાંથી દેવો જન્મ્યા હતા। બીજા શબ્દોમાં કહી શકાય કે યક્ષો તથા રાક્ષસો જેવા અસુરો તમોગુણમાંથી જન્મે છે અને દેવો સત્વગુણમાંથી જન્મ પામે છે। ઓમ અજ્ઞાનતિમિરધાન્વિષ્ય જ્ઞાનામ જન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। વંદે અહમ શ્રી ગુરુઃ શ્વેતપદકમલમ श्री गुरुन् वैष्णववाच श्री रूपं सागरजातं सहगण रघुनाथावितं तं सजीवनं साद्वैतं सावधूतं परिजन सहित कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितानच। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपति गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। શ્રીમદ ભાગવતમનું આપણે નિત્ય સેવન કરી રહ્યા બહુ ભાગ્યશાળી છે। પ્રભુપાદની વિશેષ કૃપા। મૈત્રેય વિદુર સંવાદ બ્રહ્માજી ને ભગવાન શક્તિ પ્રદાન કરે અને એને દ્વારા બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે। જેમ આપણે ગયા શ્લોકમાં જોયું કે બ્રહ્માએ જ્યારે રાક્ષસોને યક્ષો રાક્ષસોને ઉત્પન્ન કર્યા તે પોતાને જ ખાવા દોડે બ્રહ્માજીને જ। એટલે આના પરથી આપણે જાણી શકીએ છીએ, આપણે શિક્ષા પણ લીધી કે ભક્તો કઈ રીતે શિક્ષા ગ્રહણ કરવી જોઈએ। કારણ કે દેવતાઓ અને વિષ્ણુ ભક્ત કૃષ્ણની શરણમાં છે આ બધા સતોગુણીમાં હોય છે। તમોગુણ એને ઉત્પન્ન થાય છે પણ એ ભગવાન માટે કૃત કરતા હોય, જે રીતના હનુમાનજી ઇત્યાદિ। તો આ જે બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે અને આપણે આ શ્લોકથી જાણી શકીએ, ભક્ત ખાસ જાણી શકે છે કે જેને ઉત્પન્ન કર્યા છે, જેના પિતા છે એને લોકો ખાવા દોડી રહ્યા છે। હા, ક્યાંની મારી નાખીએ, આને ખાઈ જઈએ। આનું કારણ છે તમોગુણ, જે અન્ય પ્રભુપાદ આ શ્લોકના તાત્પર્યમાં લખે છે દેવતા પ્રભયા યા દિવ્યન પ્રમુખતો અસૃજત। દેવતા એટલે દેવો, પ્રભયા એટલે પ્રકાશના મહિમાથી, પ્રકાશ એટલે કે સતોગુણ અને અંધકાર એટલે તમોગુણ। દિવ્યન પ્રમુખત એટલે પ્રકાશિત, મુખ્યત્વે દેવતાઓ પ્રકાશમાંથી
ઉત્પન્ન થયા, જ્યારે દિવસ હતો ત્યારે. પ્રભુપાદ લખે છે, તેમણે પછી સત્વગુણના મહિમાથી તેજસ્વી એવા મુખ્ય પ્રમુખતઃ અસૃજત, મુખ્ય દેવનું સર્જન કર્યું. તેમણે તેમની સામે દિવસના સમયનું પ્રકાશમય રૂપ નાખ્યું અને દેવતાએ તે રમતા રમતા લઈ લીધું. પ્રકાશનું રૂપ નાખ્યું. એટલે સતોગુણમાં જે મનુષ્ય હોય છે તે વાસ્તવિક બધું સમજી શકે. અજ્ઞાન શું છે, જ્ઞાન શું છે, સત્ય શું છે, અસત્ય શું છે, સમજ્યા? કર્મ શું છે, અકર્મ શું છે. હવે દેવતાનું જ્યારે બ્રહ્માજીએ સર્જન કર્યું ત્યારે દિવસ હતો અને રાત્રિના સર્જનમાંથી અસુરો જન્મ્યા હતા. અને એ લખે કે રાક્ષસો, યક્ષો, અસુરો તમો ગુણમાંથી જન્મે છે અને દેવો સત્વગુણમાંથી જન્મે છે. એટલે ગુણનો કેટલો મોટો પ્રભાવ છે તમે સમજો. એટલે કળિયુગમાં એવું નથી અને એવું છે પણ કે જે રાતના જન્મ તે તમોગુણી હોઈ શકે. ભક્તના ઘરમાં કોઈનો જન્મ થયો છે, હા, તો વાસ્તવિક એ તમોગુણી નથી હોતો, પણ ગુણના પ્રભાવમાં તો હોય જ છે. પણ ભક્તના ઘરમાં જન્મ થયો છે રાતના પણ, તો પણ એ ગુણથી પર હોય છે અને ગુણમાં પણ હોય છે. કારણ કે ભક્ત જે છે તે તેને શું આપવાનું છે? ગર્ભમાં જ માતાએ એને પ્રશિક્ષિત કરેલો હોય છે. હરે કૃષ્ણ મહામંત્રથી, દિવ્ય ગ્રંથો છે ભગવાનના, એનું અધ્યયન કરીને એ શિશુને પ્રશિક્ષિત કરવામાં આવે છે. એટલે કર્મીઓ કે બીજાનો પ્રશ્ન થાય કે તો શું ભક્તોને બી માનો કે પુત્ર ઉત્પન્ન થાય છે, રાતના બાળક ઉત્પન્ન થાય છે, તો શું એ તમોગુણમાં નહીં હોય? પણ આ તમોગુણનો પ્રભાવ જે છે તે ભગવાનના નામ સંકીર્તનથી આપણે દૂર કરી શકીએ છીએ. એ વાસ્તવિક કોઈ ગ્રહણ નથી કરતું. હા, તો આ રીતે આપણે સમજી શકીએ કે ભગવાનના નામની કેટલી મહિમા છે. હા, કે અંધકાર પણ એ દૂર કરી નાખે છે. અને અસુરો જે છે કે જે ભગવાનની શરણ નથી લેતા. અત્યારે કળિયુગમાં પણ એવું જ છે કે બાળક કેટલું સુંદર આવે, સરસ આવે, કઈ રીતે એને ટ્રેનિંગ આપીએ એટલે હસતું આવે, પછી એના પ્લાનિંગ કઈ રીતે કરીએ કે ડિગ્રી મેળવે, તમે સમજો આ રીતના પ્લાનિંગો હોય છે. એટલે વાસ્તવિક એ બધા પ્લાનિંગો જે છે તે તમોગુણ ને રજોગુણના છે. કારણ કે દોડાવવા માટે છે ને, રજોગુણ દોડાવે છે. તમે પ્લાનિંગ કર્યા ડિગ્રી બિગ્રી ઇત્યાદિના, કે મોટો થશે, પૈસા કમાશે, આમ તેમ ઇત્યાદિ. હા, જ્યારે ભક્તની કોન્શિયસ આખી અલગ હોય છે. એટલે ભક્ત સતોગુણમાં હોય છે. અને અહીંયા આ રજોગુણને તમોગુણ દ્વારા બધા પ્રજા ઉત્પત્તિ કરે છે અને પછી શાંતિની આશા રાખે છે. તો એ રીતે કદા પણ શાંતિ મળી નથી શકતી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુપાદ લખે તાત્પર્યમાં પ્રકૃતિના 3 ગુણોમાં અર્જુન પ્રશ્ન પૂછે. અર્જુન ભગવાનનો શિષ્ય પણ હતો અને મહાન ભક્ત પણ હતો. ભગવાને ઉપદેશ આપ્યો તો અર્જુન સ્વીકાર કરે કે હે કૃષ્ણ, તમે જે પણ કંઈ કીધું, હા, હે વસુદેવ, હે નારાયણ, એનો હું તમારો સ્વીકાર કરું છું. જ્યારે દેવતાઓ સ્વીકાર કરતા નથી. દેવતાની અસુરો સ્વીકાર નથી કરતા. હા, અસુરોને ગમે એટલું આપણે જ્ઞાન આપીશું, જેમ આપણે ભગવાનના પ્રચાર માટે ગ્રંથો લઈને જાય છે ઘરે ઘરે, બધાને સમજાય છે કે હાલો આનું અધ્યયન કરો, વાંચો. આવતી પેઢી તમારી જે છે તે ભગવત પરાયણ હશે અને વાસ્તવિક તમે જે સુખની શોધમાં છો તે સુખ વાસ્તવિક આની અંદર રહ્યું છે, પણ કોઈની પાસે સમય નથી. આ છે રજોગુણ. કારણ કે રજોગુણ એને દોડાવે છે કે જો તું આ ભગવાનના જે દિવ્ય ગ્રંથો છે તેનું અધ્યયન કરીશ તો તારી પાસે સમય રહેશે નહીં. તું નોકરી કરીશ, સમાજને સાચવીશ, પરિવારને સાચવશે, સગા સંબંધીને સાચવશે કે ઇન્દ્રિય ભોગ કરશે. એટલે તારા માટે કામનું નથી. આ ગુણનો પ્રભાવ તમે સમજો. આ રજોગુણ ને તમોગુણમાં એ લોકો રેલા છે, એના પરથી આપણે આ જાણી શકીએ. તો અર્જુન આ રીતના પ્રશ્ન પૂછે છે કે સતોગુણ વ્યક્તિ જે છે, હા, અને તમોગુણ વ્યક્તિ છે, તેની શું હાલત થાય અત્યારે આ ભૌતિક જગતમાં? જે ભગવાને ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં 550 વર્ષ પહેલા, 5500 વર્ષ સમથિંગ થયા હશે, ત્યારે આ ભગવાને કીધી હતી. અને ખાસ કરીને આ જ્ઞાન સૂર્યદેવ
વિવસ્વાન મનુ ઇત્યાદિથી આ જ્ઞાન આવી રહ્યું છે, એવું નથી કે હમણાંનું છે. તો અર્જુન પૂછે ઉદ્ધર્વ ગચ્છન્તિ સત્વસ્તા મધ્યે તિષ્ઠન્તિ રાજસા. ઉદ્ધર્વ ગચ્છન્તિ એટલે ઉપરના લોકમાં કોણ જાય છે? સત્વતા એટલે સતોગુણમાં જે સ્થિત હોય છે તે. જધન્ય ગુણ વૃત્તિસ્તા અધો ગચ્છન્તિ તામસા. સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર ઉચ્ચ લોકમાં જાય છે. આ ભગવાન અર્જુનને પ્રશ્ન પૂછ્યા પછી જવાબ આપે છે. રજોગુણી માણસ પૃથ્વીલોકમાં રહે છે. એટલે પૃથ્વીલોક આ છે ભોગ વિલાસ માટે. જે લોકો ભોગ કરવા માંગે છે, અહમ મમેથી, આ મારું આ મારું આ મારું, હું આટલા પૈસા કમાઈશ, હા, અને આનો માલિક હું છું. અહમ મમેથી એટલે કે આ બધું મારું જ છે અને મારી મહેનતથી જ આ બધું મેં ઉપજાવેલું છે. તમે લોકો શું કર્યું? એટલે ભગવાનને લોકો કેન્દ્રમાં નથી રાખતા. અને આવા વિચારવાળા, હા, યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ, અંતે જેની નારાયણ સ્મૃતિ નથી થતી અને આ વિચારો હોય છે, ત્યારે એને પાછો આ પૃથ્વી પર જન્મ આપવામાં આવે. અને જન્મ સાથે ભગવાન એને મોકો પણ આપે છે, કારણ કે પરમાત્મા તરીકે ભગવાન અંદર બિરાજમાન છે કે આ મારો અંશ છે. મમે વાંશે જીવલોકે જીવભૂત સનાતન. અમારો અંશ એટલે ભગવાન એટલી કૃપા કરે છે કે જ્યાં એ જાય છે તેની સાથે રહે, કે એને સ્મરણ કરાવું, ખાસ કરીને મનુષ્યોનીમાં, કે પાછો જે મારું વિસ્મરણ થઈ ગયું છે આ રજોગુણ તમોગુણને કારણે, કે એના પર ઉઠીને સતોગુણમાં આવે અને મારી સાથે એનો સંપર્ક સાધી શકે. તો આ રીતે જ્યારે જીવ ભોગ વિલાસની ઈચ્છાથી, કામનાથી જ્યારે શરીરનો ત્યાગ કરે છે, ત્યારે આ પૃથ્વીલોકમાં આવે છે. અને જે ધૃણાજનક તમોગુણમાં આવે છે તેઓ નીચે નરકલોકમાં જાય છે. ધૃણા એટલે કે જે શાસ્ત્રની આજ્ઞાનું પાલન જ નથી કરતો અને અજ્ઞાનમાં હોય છે. મન ફાવે તેમ મનસ્વી, એમ કે મન ફાવે તેમ એ કરતો હોય કે હું જે કરું તે સાચું, આવું કંઈ હોતું નથી. સ્વર્ગ નરક અહીંયા મોજ શોખ માટે જ આવેલા છે, એ માંસાહાર હોય ગમે તે હોય, એટલે નિયમોનું કોઈ પાલન જ નહીં કરવું, એ ધૃણાપદ કહેવાય. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આ ન્યૂઝ જોયેલા કે અલથાણ પર કોઈ યુવતીને છેડતી કરેલી હતી. ચાલુ રસ્તે જ છેડતી કરેલી. બહુ એ હતું, મેં ન્યૂઝ સાંભળા, વિડીયો પણ મેં જોયો, મને કે શું છે એમ કરીને. તો આ રીતે બરાબર પેલાને પબ્લિક મારે જ, તમે સમજો. એટલે આપણે જોઈ શકીએ કે કેટલા તમોગુણમાં છે લોકો. અને સામેવાળો વ્યક્તિ છે કેટલો વાસનાયુક્ત છે કે 10મા સ્ટાન્ડર્ડમાં કદાચ ભણતી હશે ને એને 3 દિવસથી છેડતો હતો અને ત્યાં એને પીટાઈ થઈ. તો આ બધા ગુણના પ્રભાવ, તમે સમજ્યા. અને આ ગુણના પ્રભાવમાંથી કાઢવા માટે ઇસ્કોન સંસ્થાપક શીલ પ્રભુપાદે કૃષ્ણ ભાવનામૃત સંઘ આ ચાલુ કર્યું, કે જેને દ્વારા જીવ આ ગુણથી પર થઈ જાય અને જાણી શકે કે વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું છે. એટલે માટે ઇસ્કોનના ભક્તો ઘરે ઘરે જાય છે અને સમજાવે છે કે ભાઈ તમારા પુત્ર પુત્રી જે ભણતા હોય તેને માટે ભગવદ્ ગીતા ભાગવતમ લો. અને એ લેવાથી, એનું અધ્યયન કરવાથી અને ભક્તોનો સંગ કરવા દ્વારા આ જે બધી પ્રવૃત્તિ થઈ રહી છે તે ત્યાં સ્ટોપ થાય. વધતા છે ઓછી થાય, સ્ટોપ નહીં થાય તો ઓછી થાય. એમ બધા કે આને વાંચીને શું કરશું અમે, આ ગ્રંથોનો શું આપણે રાખીશું તો પડી રહેશે તો પાપ લાગશે. ના, આ જે તમે વાસ્તવિક જે આ બધું થઈ રહ્યું છે તેને જો તમારે અટકાવવું હોય તો તમારે ભગવદ્ ગીતા ભાગવતમની ભગવાનની શરણ લેવી પડે. અને એની નથી લઈ શકતા તો એના ભક્તો જે ભગવાનના શરણમાં છે તેની તમારે શરણ લેવી પડે. ત્યાં સિવાય કોઈ શાંતિ નથી. એટલે આ તમોગુણ બહુ ભયાનક છે. પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે, આ શ્લોકમાં પ્રકૃતિના 3 ગુણોમાંથી પરિણમતા ફળ વિશેષ સ્પષ્ટતાથી સમજાવ્યા છે. સ્વર્ગ લોકોનો બનેલો એક ઉદ્ધર્વ લોક છે જ્યાં દરેક વ્યક્તિ અત્યંત ઉન્નત હોય છે. સત્વગુણના વિકાસના પ્રમાણ અનુસાર જીવને વિભિન્ન સ્વર્ગલોક મોકલાય છે. એટલે આ દેવતાઓની ઉત્પત્તિ કરી, આ બધા સતોગુણી હતા, એટલે એ બધાને સ્વર્ગમાં સ્થાન આપવામાં આવ્યું. અને જે બ્રહ્માજીએ તમોગુણથી યક્ષો અને રાક્ષસો, અસુરો તમોગુણ બંધ થઈને શું કર્યું, નીચે સ્થાન આપવામાં આવ્યું નરકમાં. કેટલું બંધ બેસતું છે, બધી વ્યવસ્થા ભગવાને કેટલી કરી. બ્રહ્માજીને નાભી કમળમાંથી પ્રગટ કર્યા અને એને દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું. અને બ્રહ્માજી કહે છે કે
આગળ આવશે કે પાછળ આપણે એનું અધ્યયન કરી ગયા કે ભગવાન મારી કોઈ યોગ્યતા નથી અને મને અહંકાર નહીં આવી જાય એ માટે મને તમારી શરણમાં રાખજો, તમારી ભક્તિમાંથી મને વિચલિત નહીં કરતા. અને એ દ્વારા બ્રહ્માજી આ બધું સૃષ્ટિનું સર્જન કરી રહ્યા. હા, કારણ કે દરેક જીવને કર્મ અનુસાર એને જે પ્રલય થઈ ગયો અને મહાવિષ્ણુના ગર્ભમાં એ જીવ ચાલ્યો જાય છે, એટલે પાછું જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે, એ રીતના બ્રહ્માજી અત્યારે કરી રહ્યા છે, એ રીતે પાછો એને મોકો આપવામાં આવે છે. એટલે જ્યાંથી જે ગયો છે એ અવસ્થામાં પાછો એને મૂકવામાં આવે કે જ્યાંથી એ પાછી એને કાર્ય કર્મ ચાલુ કરે. હા, કેટલું પરફેક્ટ પ્લાનિંગ છે, આ કોઈ કાલ્પનિક નથી. તમે સમજ્યા? તો આ રીતે જે અસુરો હોય છે તેને પણ ભગવાન આ વિશેષ મોકો આપે. અને એ તમોગુણમાં હોવા છતાં અત્યારે મોસ્ટ ઓફ લોકો રજોગુણ ને તમોગુણમાં છે, પણ સતોગુણના સંગમાં આવે છે તો ધીરે ધીરે શું કરે છે, ઉપર આવે છે. અને વાસ્તવિક એની પરિસ્થિતિ એ જાણી શકે છે કે વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું છે, હું અહીંયા શું કરવા આવેલો છું, ભોગ કરવા આવેલો છું કે ભગવાન સાથે સંપર્ક કરવા આવેલો છું, એ ત્યારે એને આ જ્ઞાન થાય. તો આ રીતે જે સતોગુણમાં હોય છે અને જ્યારે સૃષ્ટિનો વિનાશ થાય ત્યારે પાછા દેવતાઓને સતોગુણમાં મૂકવામાં આવે છે. અને એ રીતે દેવતાઓ આનું સંચાલન કરે છે. જે રીતના દેશના રાજા નરેન્દ્ર મોદીજી છે અને એના હાથ નીચે બધા છે, કોઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલું છે અને એનું સંચાલન કરે છે, એ રીતે દેવતાઓ પણ ભગવાનના સેવક છે. હા, દેવતાઓ સન્માનનીય છે. બધા એમ કે ઈશ્વરના ભક્તો દેવતાને માનતા નથી, ના એવું નથી. વૈષ્ણવ આનમ યથા શંભુ, શિવજીમાં સર્વશ્રેષ્ઠ વૈષ્ણવમાં સર્વશ્રેષ્ઠ શિવજી છે. એટલે ભક્તો શિવજીને પણ પ્રણામ કરે, માન આપે, સન્માન આપે, દેવતાઓને પણ આ નજરે જોઈએ. તો એ રીતે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે દેવતાનું સ્થાન ક્યાં છે, રાક્ષસોનું સ્થાન ક્યાં છે. હા, અને એની કરતા બ્રહ્માજી ઉપર છે. હા, અને બ્રહ્માજી કરતા નારાયણ, ગર્ભોદક વિષ્ણુ. તો આ રીતે આપણે એને સ્વીકારવું જોઈએ. જ્યારે આવા ગ્રંથોનું આપણે અધ્યયન કરીએ છીએ, કોઈ જ્ઞાની હોય છે જે પરંપરામાં હોય છે ભક્ત દ્વારા, તો આપણને આનું માર્ગદર્શન આ રીતે મળે, નકર આપણે સ્વીકારી શકતા નથી. એટલે તમોગુણ રજોગુણની બુદ્ધિ દ્વારા કદા પણ આપણે આવા શાસ્ત્રનું જ્ઞાન હૃદયથી લઈ પણ નહીં શકીશું અને એને સમજી પણ નહીં શકીશું. એટલે જે પરંપરામાં છે, એટલે તો મૈત્રી ઋષિ અહીંયા વિદુરજીને બધું સંવાદ કરી રહ્યા જ ને. મૈત્રી ઋષિ પણ પરંપરા દ્વારા આગળ સાંભળવું અને એઝ ઇટ ઇઝ એને એ પ્રસ્તુત કરી રહ્યા. તો આ જેટલા પણ છે તે બધા સતોગુણમાં છે. અને જે સતોગુણમાં છે, આ સતસતોગુણની પણ ઉપર ભક્તો છે. સતોગુણ તો આપણને સોનાની સાંકળથી બાંધે છે, રજોગુણ છે તે ચાંદીની, તમોગુણ છે લોખંડની, પણ સતસતોગુણ એટલે કે ભગવાનની સિવાય બીજું કંઈ જ નહીં, અન્ય અભિલાષિતામ શૂન્ય. તો દેવતાની આ વાસ્તવિક પરિસ્થિતિ છે. આ રીતે દેવતાને ઉત્પન્ન કર્યા છે બ્રહ્માજીએ, અસુરોને ઉત્પન્ન કર્યા છે. અને એનું કાર્ય છે કે આ દેવતા આનું સંચાલન કરે. સૂર્યદેવ છે, ચંદ્રદેવ છે, જે વનસ્પતિઓને રસ આપે છે, ત્યારે વનસ્પતિમાંથી રસ મળે છે. સૂર્યદેવ દ્વારા આ બધું પ્રકાશિત થાય છે. હા, અને ભગવાનનું વિશ્વરૂપ જ્યારે થાય છે ત્યારે સૂર્ય લગે જ કે ભગવાનની આ આંખનું પ્રતિનિધિત્વ કરે. તો આ રીતે આપણે દરેક ક્ષણ, હરેક ક્ષણ, દરેક જગ્યાએ ભગવાનનો અનુભવ કરી શકીએ છીએ. દરેક જગ્યાએ આપણે અનુભવ કરી શકીએ. અને આ રીતે આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીએ છીએ. અને કૃષ્ણ ભાવના વૃત્તને આપણે આનો જોરશોરમાં પ્રચાર કરી શકીએ. એટલે ભક્તોએ ખાસ કરીને આવા ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. ને આવું આપણે સમજવું જોઈએ કે આપણે કેટલું આ દિવ્ય જ્ઞાન, સરસ તો નહીં કે દિવ્ય, અને જે બીજા જે કાલ્પનિક રીતે ગ્રંથો લખાયેલા છે, નોબલ કથા છે, એ કોઈ દિવ્ય નથી. એ તમને દુઃખમાં નાખે. કોઈ પણ તમને એમ કે આ વાંચવાથી મનની શાંતિ મળશે, કદા પણ નહીં મળશે. ગરમીની વચ્ચે રહેલા છે અને એમ કહે છે કે તમે અહીંયા ઉભા રહો, હમણાં ઠંડક આવશે. તો એ રીતના કઈ રીતના ઠંડક આવશે? એને કોઈ એવો વ્યક્તિ જાણકાર હોય કે ભાઈ અહીંયાથી તું બહાર નીકળ ગરમીમાંથી, હું તને કાઢું છું, અને ચાલો પહેલાના એસીની હતા, વૃક્ષ હતા, તો અહીંયા નીચે આવો ને વૃક્ષની નીચે બેસ, આ તળાવ પાસે બેસ, તો અહીંયા તને પવન આવશે.
પણ એવો જ્ઞાની વ્યક્તિ બી તો હોવો જોઈએ ને કે એમાંથી બહાર કાઢે. એટલે માટે ભક્તોની શરણ લેવી જોઈએ એમ, અને ભક્તો દ્વારા આપણે ભગવાનની શરણ લેવી જોઈએ. આ રીતે આપણે ભગવાનને જાણવા જોઈએ, શાસ્ત્ર દ્વારા અનુભવ કરવો જોઈએ. ભગવાન આગળ લખે છે, અર્જુન પૂછે છે કે હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય 3 ગુણથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે અને પ્રકૃતિના ગુણોથી કેવી રીતે ઓળંગી જાય છે? ગુણના પ્રભાવમાં તો છે તમોગુણ, રજોગુણ ને સતોગુણ, આ બધાની ઉત્પત્તિ થઈ. હવે આને ઓળંગવા કઈ રીતે, એને કઈ રીતે જાણવા? તો પ્રભુ અહીંયા જવાબ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ધૃણા કરતો નથી, કે ન હોય ત્યારે તેની આકાંક્ષા રાખતો નથી, જે ભૌતિક ગુણોથી આ સર્વ પ્રક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે. આ બધા ગુણો કહે, જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે, જે માટીના ઢેપાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિએ દેખે છે, જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે તથા પ્રશંસાને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે, અને જેને સર્વ દુન્યવી કાર્યોમાં પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના 3 ગુણોથી પર માનવો જોઈએ. એમ આપણને કેટલી મોટી શિક્ષા મળે છે એક ગુરુ દ્વારા, એક શિક્ષા ગુરુ દ્વારા. આપણને જ્યારે ઠપકો મળે ત્યારે આપણે એમ નહીં સમજવું જોઈએ કે આ પણ તમોગુણમાં છે ને આપણને ઠપકો આપી રહ્યા. તમે સમજ્યા? પણ એ આગળ કોઈ ભૂલ નહીં કરે એ માટે આપણને એ શિક્ષા પ્રદાન કરે, જેથી કરીને એનું આચરણ કરીને આપણે એ આચરણ આગળ કરી શકીએ એમ. એટલે ભક્તોને આપણે ગમે એટલું કહીએ છીએ છતાં પણ એ ભક્તિ છોડતા નથી. ભગવાનની શરણ નથી છોડતા, ભગવાનની સેવા નથી છોડતા. આ મોટો ભક્તોનો ગુણ છે. એટલે બધા ગુણથી પર છે ભક્તો. અને આપણે આ બહુ જાણવા જેવું છે કે વારા ઘડી આ ઉત્પત્તિ થાય છે. બ્રહ્માજી વારા ઘડી ઉત્પત્તિ કરે છે દેવતાઓની, અસુરોની, જીવોની, 84 લાખ યોનીની. આ બધામાંથી બ્રહ્માજી આપણને ઉત્પન્ન જ નહીં કરે. એ માટે શીલ પ્રભુપાદે આપણને આ જન્મ મૃત્યુ જરાવ્યાધિમાંથી નીકળીને સીધા ભગવાનના ધામમાં, કે જે અવિનાશી છે, જ્યાં દુઃખ જ નથી, જ્યાં બુઢાપો નથી, રોગ નથી, તમે સમજો એવું એક સ્થાન છે ગોલોક, વૃંદાવન અને વૈકુંઠ, કે જ્યાં આપણે આ ભગવાનની ભક્તિ દ્વારા, આ ભગવાનની શરણ દ્વારા, નામ કીર્તન દ્વારા અને આ પ્રકૃતિના 3 ગુણોને ધ્યાનમાં રાખીને આપણે ભક્તિ કરીએ છીએ, તો આપણે આ બ્રહ્માજી દ્વારા પાછું ઉત્પન્ન થવું પડતું નથી. બાકી બ્રહ્માજી પણ અમર નથી. એટલે ભક્ત કદાપી બ્રહ્માનું પણ સ્થાન લેવા માંગતો નથી, કે ઇન્દ્રનું પણ સ્થાન લેવા નથી માંગતો. એક જ ઈચ્છા રાખે છે કે હું ભગવાનની જ્યાં પણ રાખે તે રીતે શુદ્ધ ભાવે ભગવાનની સેવા કરું. તો આ રીતે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે, અહીંયા સમજાઈ રહ્યા છે. દેવતા પ્રભયા આયા દિવ્યન પ્રમુક્તો ઓ સૃજત. દેવતાને, અસુરોને ઉત્પન્ન કર્યા છે, અને કયા ભાવમાં એ લોકો ઉત્પન્ન થયા છે, અને ભાવમાં ઉત્પન્ન થયા પછી બી એ લોકો માયામાં રહેલા છે. બધા જ માયામાં છે આપણે, પણ એ માયામાં રહીને પણ આપણે ભગવાનની ભક્તિ કર્યા છે. તો આપણે આ માયામાંથી બહાર નીકળીશું. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પ